તો ગીર સોમનાથમાં છેલ્લા કેટલાક દિવસથી હાથ ધરાયેલી ડિમોલિશન કામગીરી સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. તો બીજી તરફ કલેક્ટરે સ્પષ્ટતા આપી છે કે સ્વાગત કાર્યક્રમ દરમિયાન આવેલા પ્રશ્નોને લઈ અને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, તેમજ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી છે. આ સિવાય જિલ્લા કલેક્ટરે પ્રાચી ગામે માધવરાય મંદિરની મુલાકાત કરી તે સમયે દબાણો હટાવી મંદિર સુધી જવાનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગીરડવાના બાબરિયા ગામે કમર્શિયલ દબાણ હટાવવાની કામગીરી થઈ છે. તો ઉનાના ઊંટવાડા ગામે સ્મશાનની સરકારી જમીન પર રહેલા દબાણ હટાવવાની કામગીરી તંત્રએ કરી છે. ગામના લોકો આવે છે, ગ્રામ્ય વિસ્તારના, કે અમારા દબાણ વચ્ચે દબાણ થયું છે કે બંધ થઈ ગયું છે, વોકળા બંધ થઈ ગયા, એ અમે ખુલ્લા કરેલા. આ કામગીરી જ્યાં જ્યાં પણ નજરે આવશે કે ધ્યાનમાં આવશે એ કામગીરી ચોક્કસ કરવામાં આવશે, લોકોના હિત માટે કરવામાં આવશે. આ કોઈ પણ રાગ દ્વેષથી કે પ્રિજુડાઇઝ માઇન્ડથી આ કરવામાં, આ અમારી ફરજ છે. સરકારી જમીનની જાળવણી કરવી એ દરેક અધિકારીની ફરજમાં આવે છે અને લોકો પણ એમાં સહકાર આપવો જોઈએ. કોઈ એમાં શંકા કુશંકા રાખવાની કોઈ જરૂર નથી. તો શું છે આખો મામલો? શું ચાલી રહી છે ટાર્ગેટ રાજનીતિ? રાજેશ ચુડાસમાની જીત બાદ ગીર સોમનાથમાં ટાર્ગેટ રાજનીતિની ચર્ચા. રાજેશ ચુડાસમા અને ભાજપના ધારાસભ્યના કહેવાથી ટાર્ગેટ રાજનીતિ થઈ રહી હોવાની ચર્ચા. જ્યાં ભાજપને ઓછા મત મળ્યા છે ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લા તંત્રની મિલીભગતથી 20 જેટલા ગામમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે. ભાજપના અસંતુષ્ટ અને કોંગ્રેસના ગામમાં ડિમોલેશન થયું હોવાની ચર્ચા. ઈણાજ, માલજીંજવા, ઢુસિયા, ધાવા ગામમાં ડિમોલેશન હાથ ધરાયું. તો આ સાથે સોનારિયા ફાટક, ગામડેજ સહિત 20 ગામમાં ડિમોલેશન થયું છે. આ ડિમોલેશન પાછળ ભાજપના નેતાનો હાથ હોવાનો લોકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે. ગામમાં ડિમોલેશનમાં વાહલા દવલાની નીતિ અપનાવાઈ રહી હોવાનો આરોપ લાગ્યો છે. ગીર સોમનાથ જિલ્લાનું વહીવટીતંત્ર પણ ભાજપના નેતાઓના જ કબજામાં હોવાની વાત થઈ રહી છે. ભાજપના નેતાઓ જેના નામ આપે છે ત્યાં ડિમોલેશન કરવામાં આવે છે. આ સંદર્ભે વધુ અપડેટ સાથે અમારા સહયોગી કામેશ ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે. કામેશ, ગઈકાલે જીએસટીવીએ સતત આ સમાચારને વાચા આપી છે. એવા લોકો કે જે મીડિયાની સામે આંખમાં આંસુની સાથે આવ્યા હતા અને પોતાનું દર્દ અને વેદના તેઓએ રજૂ કરી હતી. જીએસટીવીની ઇમ્પેક્ટ જોવા મળી રહી છે. તો બીજી બાજુ હાઈકોર્ટે પણ ડિમોલિશનની કામગીરી પર સ્ટે લગાવ્યું છે. શું છે વિગતો? બિલકુલ ધ્વની, ચોક્કસથી જણાવી દઉં. ગીર સોમનાથમાં ટાર્ગેટની રાજનીતિ, આ શબ્દ ગઈકાલે ગીર સોમનાથના તમામ લોકોના મુખે ચર્ચાતો હતો અને એટલા માટે જ જીએસટીવીએ સૌપ્રથમ આ મુદ્દો ઉપાડ્યો. કારણ એ હતું કે ગીર સોમનાથના અલગ અલગ ગામોની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને કોડીનાર, પ્રાંચી, સુત્રાપાડાથી માંડીને ગીર સોમનાથ, વેરાવળ સુધીના જેટલા પણ અંતરિયાળ ગામો છે, લગભગ 20 જેટલા ગામોમાં મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં તો આવી, પરંતુ એની અસર શું જોવા મળી કે જે લોકો જ્યાં આગળ જે સ્થાનિકો હતા, જે લોકો માળ પોતાનું એક નાનકડું ઘર બનાવીને રહેતા હતા, તે લોકોના ઘરને પણ હટાવી લેવાની કામગીરી પ્રશાસન દ્વારા કરવામાં આવી, જેને લઈને કેટલાય લોકોના આંખમાં આંસુ આવી ગયા. કારણ કે જ્યારે પોતાના માથા ઉપરથી પોતાનું છત્ર ગણાતું ઘર જ્યારે છીનવાઈ જાય તો એ વેદના જે છે, એ તકલીફ જે છે, એ જે તે વ્યક્તિ હોય કે જેનું ઘર છીનવાઈ જતું હોય ને, એ જ અનુભવી શકે. અને જેને લઈને કાલના સમગ્ર દિવસ દરમિયાન જીએસટીવી દ્વારા મુહિમ ચલાવવામાં આવી. વાત એ હતી કે ગીર સોમનાથમાં આજે રાજનીતિ થઈ ગઈ છે, ડિમોલેશનની જે કામગીરી થઈ રહી છે તેની પાછળ શું રાજનીતિ હોઈ ગઈ? ટાર્ગેટની રાજનીતિ હોઈ શકે. આ પણ કાલે સમગ્ર દિવસ દરમિયાન ચર્ચાનો વિષય રહ્યો, જેને લઈને જીએસટીવીએ સૌપ્રથમ એની મુહિમ ચલાવી હતી. અને અંદરની જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે, રાજનીતિ લેવલની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે સાંસદ જે છે ચુડાસમા અને પુંજા વંશ, બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક રાજકીય શાબ્દિક યુદ્ધ સામે આવ્યું. એક કાર્યક્રમ યોજવામાં આવ્યો અને કાર્યક્રમમાં ચુડાસમાએ સીધો જ લલકાર ફેંકી દીધો કોંગ્રેસને કે પક્ષ જે લોકોને બક્ષે કે ના બક્ષે, પરંતુ મને જે લોકો ચૂંટણીમાં આડા ઉતર્યા છે તે લોકોને હું નહીં છોડું. ગર્ભિત ચીમકી પણ અને કેટલાક લોકો સમજી ગયા અને તેને જ પ્રત્યુત્તરમાં ખાસ કરીને જે કોંગ્રેસના નેતા છે પુંજા વંશ, તેમણે પણ ખુલ્લી ચેલેન્જ તેમણે આપી દીધી અને કીધું કે તમે સમય સ્થળ જણાવો, અમે હિસાબ કરવા આવશું, સામસામે બેસીને હિસાબ કરશું.
આ જ રાજકીય યુદ્ધ જ્યાં સામે આવ્યું એની જ સીધી અસર ક્યાંક ને ક્યાંક વેરાવળમાં જોવા મળી અને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. 20 જેટલા અંતરિયાળ ગામોમાં મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી ને જેને લઈને દિવસભર દરમિયાન જીએસટીવીએ મુહિમ ચલાવી. જીએસટીવીએ લોકોના દર્દને વાચા આપી, લોકોની તકલીફને વાચા આપી અને જે સાચું થતું હોય તે સત્ય જ થવું જોઈએ તેવો નિર્ભીક પ્રયાસ કર્યો, જેની અસર સીધા સ્પષ્ટપણે જોવા મળી. ગુજરાત હાઈકોર્ટે મેગા ડિમોલેશનની કામગીરી ઉપર હાલમાં સ્ટે આપી દીધો છે. ખૂબ મોટા સમાચાર કહી શકાશે, ખૂબ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાશે, કારણ કે જે ડિમોલેશન કરવામાં આવ્યું તેને લઈને જો વાત કરવામાં આવે તો તેમાં પણ રાજનીતિનો રંગ ક્યાંક જોવા મળ્યો હોય તે વાતને પણ નકારી શકાય તેમ નથી. કારણ કે વાત એવી પણ સામે આવી કે જે ભાજપના અસંતુષ્ટ ગામડા હતા, ભાજપના અસંતુષ્ટ ગામો હતા અને જે કોંગ્રેસ તરફી ગામો હતા કે લોકસભાની જે ચૂંટણી થઈ અને જેમાં કહી શકાય કે એક અહેવાલ અનુસાર જે લોકોએ કોંગ્રેસની વોટ બેંકને મજબૂત બનાવી, ભાજપને વોટ નથી આપ્યા, તે લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લોકોએ લગાવ્યો અને જેને લઈને એ જ ગામડાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા, એ જ લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા અને એમના જ ઘર ઉપર ડિમોલેશનના નામે બુલડોઝર ફેરવવાની કામગીરી કરવાનું કવાયત કરવામાં આવી. ખૂબ મોટી બાબત કહી શકાશે, કારણ કે રાજનીતિ રાજનીતિના સ્થાને હોવી જોઈએ અને લોકોનું જીવન લોકોના સ્થાને હોવું જોઈએ. કારણ કે લોકોથી અને જનતાથી મહાન કોઈ જ વ્યક્તિ આ સમાજમાં નથી. આ વ્યક્તિ, આ બાબત આ તમામ નેતાઓએ પણ સમજવી પડશે અને તમામ લોકો તો આ વસ્તુ જાણે જ છે. પરંતુ જ્યારે આ મુદ્દો સામે આવ્યો અને જ્યારે ડિમોલેશનની કામગીરી કરવામાં ત્યારે અનેક લોકોના મુખે એક જ ચર્ચા હતી કે જે લોકો ભાજપના અસંતુષ્ટો છે, જે ભાજપના અસંતુષ્ટ ગામો છે, તે લોકોએ કે જેમણે કોંગ્રેસ તરફી વલણ અપનાવ્યું, જે ચૂંટણીમાં કોંગ્રેસને મત આપે, તે લોકોને ટાર્ગેટ કરાવીને આ રાજનીતિ રમવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને જેને લઈને આ કામગીરી કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. દિવસભર જીએસટીવીએ આ મુહિમ ચલાવી અને જીએસટીવીની મુહિમ રંગ લાવી છે. આખરે ગુજરાત હાઈકોર્ટે હાલમાં મેગા ડિમોલેશન ઉપર સ્ટે આપ્યો છે. જી આભાર કામેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી